ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुः सुरगणाः देवाय तस्मै नमः। હરિઓમ. આપણે જોતા હતા ગઈ વખતે કે અર્જુન ભયભીત થયેલા છે. અને ભય કેમ લાગ્યો છે? કારણ કે આ એક જ આસ્પેક્ટથી એમણે ભગવાનના દર્શન હંમેશા કરેલા છે, જે કરુણા નિધાન છે, જે દયા સિંધુ છે, પણ અહીંયા સમગ્ર રૂપથી એમના દર્શન કરે છે. અને એ સમગ્ર રૂપથી જ્યારે દર્શન કરે ત્યારે એનું બીજું પાસું પણ એમને જોવા મળે છે. અને બીજા પાસાની અંદર એ ભય, એ વિકરાળ રૂપ, જેની દાઢની અંદર બધા ચવાઈ રહેલા છે, એ બધું એમને જોવા મળે છે. અને એ જોઈને એ ભયભીત થયેલા છે. અને એ વાત 21મા શ્લોકની અંદર આપણે ગયે વખતે જોઈ હતી. 21મો શ્લોક વાંચીએ. અમીહિ ત્વામ સુરસંઘા વિશન્તિ કેચિદ ભીતા પ્રાંજલયો ગૃણન્તિ સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધસંઘાઃ સ્તુવન્તિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. અમી, અદસ, આ, એના પરથી અમી. અમી એટલે આ. અમી, હી એટલે ખરેખર સાચે જ, સાચે જ આ ત્વામ તમારામાં સુરસંઘાઃ વિશન્તિ, વિશન્તિ પ્રવિશન્તિ. આ સુરસંઘાઃ દેવતાઓના સમૂહો પ્રવેશ કરી રહ્યા છે. અને કેચિત ભીતા, અને કેચિત કેટલાક લોકો જે ભયભીત થયેલા છે. ભીતા પ્રાંજલય, બે હાથ જોડીને, પ્રાંજલય ગૃણંતિ, એ એવું કહીને પ્રાર્થના કરે છે. ગૃણંતિ પ્રાર્થના કરે છે. અને કોણ છે? તો મહર્ષિ સિદ્ધ સંઘાઃ, મહર્ષિ અને સિદ્ધ પુરુષોના સમૂહો. સંઘાઃ સંઘાત, એ સ્વસ્તીત્યુક્ત્વા, સ્વસ્તિ એવું કહીને, સ્તુતિભિઃ,
તમારી સ્તુતિ એટલે સ્તવન. ત્વામ સ્તુતિભિ પુષ્કલાભિ. પુષ્કલાભિ એટલે આ દેવોના સમૂહો અને આ મહર્ષિઓ, સિદ્ધ પુરુષો, બધું જ હું તમારામાં જોઉં છું. આ બધું ક્યાં છે? આ વિશ્વ રૂપે જે ઈશ્વર પ્રગટ થયેલા છે એની અંદર અર્જુન જુએ છે. એમાંથી કેટલાક દેવતાઓ છે એ તમારામાં પ્રવેશ કરે છે, કેટલાક સિદ્ધો છે એ તમારી સ્તુતિ કરે છે, અને કેટલાક જે છે એ ભયભીત થઈને તમને પ્રણામ કરે છે. બધું જ જુએ છે એક જ જગ્યાએ. અને એક પાસાથી જ્યારે ઈશ્વરને જોયા હતા ત્યારે એમને ઈશ્વરની અંદર જગત પિતાના દર્શન થયા અને હવે એ ભય પામે છે, કારણ કે બીજી સાઈડ જોઈ છે અને બીજું પાસું જોયું છે. જ્યારે આપણે પણ બધું સારું 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 જોઈએ, જીવનના બીજા પાસાનો જ્યાં સુધી વિચાર નથી કર્યો ત્યાં સુધી આપણને પણ ભય લાગતો નથી. પણ જેવો બીજા પાસાનો વિચાર કરીએ, આવું થાય તો ડરી જવાય છે. એટલે અહીં આગળ પણ કેટલાક જે લોકો છે એ ડરી ગયેલા છે. ડર સ્વાભાવિક છે. એવું નથી કે કોઈને ડર નથી લાગતો. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કહેતા કે જે ડર ઉત્પન્ન થઈ રહ્યો છે એને દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે, યુ વેલકમ ધ ફિયર. તમે એને વેલકમ કરો. એટલે એવું નહીં કે મને ડરાવો, ચલો બધા મને ડરાવો, એવું નહીં. પણ જ્યારે પણ ઊભો થાય ત્યારે આપણે જોઈએ કે વર્સ કમ વર્સ શું થઈ શકે. પણ જો એ ધર્મના માર્ગે ચાલવાથી થતું હોય તો ચોક્કસ એટલો આપણે આપણી ઉપર કમાન્ડ હોવો જ જોઈએ કે સત્યનું પ્રસ્થાપન કરી શકીએ. કારણ કે સત્ય, અહિંસા, અસ્તેય, અભય, આ બધું જે છે એ માત્ર બોલવા માટેનું નથી. આ જીવન છે. આ મારા વર્તનમાં, મારી વાણીમાં આવવું જોઈએ. એટલે સત્યના પ્રયોગો જ્યારે ગાંધીજીએ લખ્યા અને ત્યારે એમની નૈતિક હિંમત કે જે પાસા અપ્રકટ રહેવા જોઈએ એને પણ આપણી સામે પ્રગટ કર્યા છે. સત્યનું આચરણ ક્યાં સુધીનું? અને શાસ્ત્ર પણ કહે છે કે આ બધા જ સદ્ગુણો અને એને જ બ્રહ્મ કહેલું છે, એને જ ઈશ્વર કહેલા છે. અને કોઈ પણ
એક સદગુણ જે મને પસંદ હોય, જેવી રીતે ખાટલાનો એક પાયો ખેંચીએ અને આખો ખાટલો ખેંચાઈને આવે, બાકીના 3 પાયા તમારે પકડવાની જરૂર ના પડે, ઓટોમેટિકલી આવે. એવી રીતે નૂડલ્સનું કોઈ બંચ હોય અને આપણે એક નૂડલ્સ નથી લઈ શકતા એમાંથી, પણ ફોર્ક અંદર કરીએ અને આખું જે બંચ આવે, એવી જ રીતે એક સદગુણને પકડવાનો, પણ એનું પાલન મરતા સુધી કરવાનું, તો ઈશ્વર દૂર નથી. પછી મને જે ગમે, સત્ય ગમે તો સત્ય, પણ પોતાના માટે પણ સત્ય હોય, એ જ વિચાર, એ જ વાણી, એ જ બીજાને પણ આપણે પહોંચાડતા શીખીએ. એવું નહીં કે મારા મનમાં બીજું કંઈક છે અને અત્યારે હું કહું છું બીજું કંઈક, એવું નહીં. જે મારા મનમાં છે એ જ હું પ્રગટ કરું. અને એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બીજા એના તરફથી શું કરે છે એ મારો વિષય નથી બનતો. આપણે જ્યારે સત્યનું પાલન કરતા હોઈએ ને આપણને ખબર પડે કે એ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે, તો આપણે એની પર ગુસ્સે થઈ જઈએ, પણ એ અસત્યનું પાલન કરે છે તો એણે જોવાનું છે, આપણે નહીં. મારે શું કરવું એ જ મારે જોવાનું. આ અધ્યાત્મ યાત્રા છે. પોતાના તરફની યાત્રા. એટલે કોઈ પણ એક સદગુણ લઈએ અને એને અંતિમ સુધી એનું પાલન કરીએ. એ ઈશ્વર છે. તો ભયને સ્થાન નથી. એટલે ભયને વેલકમ કરવો એટલે શું? વર્સ્ટ કમ વર્સ્ટ શું બની શકે? પણ ધર્મના રસ્તે ચાલતા હોઈએ ત્યારે આંતરિક બળ, આપણું નૈતિક બળ એટલું બધું હોય છે કે એના કારણે આપણને આ ભય રહેતો નથી. કારણ કે ખબર છે કે સત્ય એ જ ઈશ્વર છે અને હું સત્યનું પરિપાલન કરું છું, તો હું ઈશ્વરની નજીક છું. ઈશ્વરથી હું ક્યાં દૂર છું? એ નૈતિકતા મારી જે છે એ જ મને હિંમત આપનારી છે. બાકી બીજી કોઈ રીતે આપણે જો વિચારીએ કે આ વસ્તુ ટાળી શકાય, ટળવાની નથી. અને એ જ આપણને મોતના ભય રૂપે પણ પ્રગટ થાય છે. મોતનો ભય લાગે આપણને. કેમ? કારણ કે હું જ મારી જાતને કેવી રીતે ફેસ કરું. બાકી તો મોત એટલે શું છે? એક મહાત્માએ બહુ સુંદર કહેલું છે, પટકુળ બદલી પિયુને મળવું, એમાં તે શું ડરવું? મરવું એવું મહાપુરુષનું, મહાજળે જળ મળવું. મરવું તો હક છે રે બાવા, મરવું તો હક છે. મરવું એ તો બધાનો હક છે, પણ એ કેવું છે? પટકુળ બદલી પિયુને મળવું. આપણા પ્રિયતમને મળવાનું છે. તો
અને એવું મરવું સંતોનું ભય મહાજળે જળ મળવું. સમુદ્રની અંદર નદી સમાઈ જાય કેવી ધસમસતી જાય છે, એ જ રીતે આપણે પણ ઈશ્વર તરફ જે આ યાત્રા આરંભી છે એની ગતિ ના રોકાય. ગમે તે પરિસ્થિતિમાં હોઈએ પણ અનુસંધાન એનું બની રહે. તો ભયને સ્થાન નથી, પણ અહીંયા એ પૂર્ણતાની દ્રષ્ટિનો જાણે કે અભાવ છે. અને એટલા માટે અહીં આગળ કેટલાક લોકો ભય પામે છે, કારણ કે અધર્મ હોય જીવનમાં તો ભગવાન સાથે નથી હોતો, અને એ અધર્મના કારણે ભય છે. અને એટલા માટે જ ભગવાને કહ્યું તું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અધર્મ જ્યારે વધે છે ત્યારે ભગવાન કે છે હું અવતાર લઉં છું. કેમ? પરિત્રાણાય સાધુ નામ, પરિત્રાણ કરવા માટે સાધુઓનું, વિનાશાય ચ દુષ્કૃતામ, જે દુષ્કૃત છે એનો વિનાશ કરવા માટે. અધર્મ જ્યારે જન્મ લે ત્યારે એનો ભાર ઓછો કરવા માટે ભગવાન જન્મ લે છે. અને વ્યક્તિગત સ્તર ઉપર પણ હમણાં આપણે જોયું એ જ રીતે કે અધર્મ જ ચિંતિત કરે છે, ભય પમાડે છે. મનમાં જે દબાણ ઉત્પન્ન થાય છે, હૃદયને પીડા થાય છે, એ કેમ થાય છે? અધર્મથી જ થાય છે. પણ એ પહેલો અવાજ છે, પણ એ અવાજને જ્યારે આપણે દબાવી દઈએ છીએ ત્યારે ભગવાન પણ સત્યના પક્ષમાં નથી એવું આપણને લાગે છે. અને પછી એ અંતરાત્માનો અવાજ ધીમો થતો જાય છે. એક વખત આવે છે કે એ આપણે જ એ અવાજને નિસ્તો નાબૂદ કરી દઈએ છીએ. એટલે ધર્મ ખૂબ જ જરૂરી છે. અને અહીં આગળ જે મૃત્યુ છે, આપણે ત્યાં તો એને ધર્મરાજા કહેલા છે, યમરાજ. એ ધર્મરાજ છે. યમ જે નિયમન કરે છે, યમયતિ. એટલે અહીંયા આગળ એના મુખમાં, મૃત્યુના મુખમાં જે બધા પ્રવેશી રહ્યા છે એમને હું મરતા જોઈ રહ્યો છું. અને આ યુદ્ધ ક્ષેત્રમાં પણ એકત્રિત થયેલા બધા કેટલાક કેચિત ભીતા, ભયભીત પામેલા છે. અને બંને પક્ષના સૈનિકો એકલા નહીં, મહારથીઓ પણ ભય પામેલા છે. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, સાત્યકી, અભિમન્યુ વગેરે જે દેખાય છે એ બધા સાધારણ મનુષ્યો નથી, છતાં ભય પામેલા છે. કારણ કે યુદ્ધની વાસ્તવિકતા એમને દેખાઈ રહી છે. એટલે બહાદુરી છે, સામે પડકાર છે, એટલે પોતે વીર છે, બહાદુર છે.
પણ છતાંય જે ભય છે એ તો સર્વની અંદર રહેલો જ છે. અને ગઈ વખતે પણ આપણે જોયું હતું કે આર્ત ભક્ત પ્રગટ થાય છે. જ્યારે ભક્ત ભયભીત થાય છે ત્યારે જીવનમાં ધર્મ છે, માટે ઈશ્વરને સ્થાન છે અને ઈશ્વરના શરણમાં પોતે જાય છે, એટલે આર્ત ભક્ત પ્રગટ થાય છે. અને એ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. અહીંયા જે ધર્મના પક્ષે છે એ લોકો પણ ભયભીત પામેલા છે, પણ જીવનમાં ઈશ્વર છે. એટલે મોટામાં મોટું એ થાય છે કે અધર્મી છે, એના જીવનમાં ઈશ્વર નથી, એટલે એને ભાંગી પડતા કોઈ રોકી શકતું નથી. અને જ્યાં ધર્મ છે ત્યાં ઈશ્વર છે, એટલે એના શરણમાં જઈ અને ભક્ત એક પ્રકારની નિશ્ચિંતતા, નિરાંત અનુભવે છે કે પરિસ્થિતિ તો વિપરીત ઊભી થઈ છે, પણ હરિ કરે મમ હિતનું, તે ભરોસો જાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. પ્રહલાદજીને પર્વતની તળેટીમાં ફેંક્યા હોય, હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યા હોય, હોલિકાના ખોળામાં બેસાડ્યા હોય, કે ધગધગતા થાંભલાને બાથ ભીડવાની કઈ હોય, ક્યાં એમને ડર લાગ્યો છે? હરિ, હું હરિનો, હરિ છે મમ રક્ષક. એ હરિ જ સર્વનો દુઃખનું હરણ કરનાર છે. જ્યાં સૂક્ષ્મતા છે, સૂક્ષ્મતાથી જ્યાં આગળ આપણે આપણા જીવનને જોઈએ છે અને એ ઈશ્વર સામે ખુલ્લું કરી પ્રગટ કરીએ છે, બે હાથ જોડીને એને વિનંતી કરીએ છે, તો એ તો સર્વશક્તિમાન છે. અને એ પ્રાર્થનાનો એ જવાબ આપ્યા વગર રહેતો નથી. અને પછી એ જવાબ જ્યારે આપણને મળે ત્યારે મારા પ્રભુ પાસેથી આવેલો છે, એ મારા માટે પ્રસાદ છે. એને બે આંખે લગાડી, માથે ચડાવી, પ્રણામ કરી અને સ્વીકાર કરવાનો હોય. આપણે તો હું આટલી પ્રાર્થના કરું છું, આટલું કરું છું, તોય તું મારી સામે નથી જોતો, ફરિયાદ. એ પ્રસાદ નથી આપણા માટે. તો જે પરિસ્થિતિ ઊભી થાય છે, હું એનું શરણ ગ્રહણ કરું છું, એનું સ્મરણ કરું છું, એને પ્રાર્થના કરું છું, ધર્મમય જીવન જીવું છું, સર્વની સાથે સૌહાર્દપૂર્ણ મારું વર્તન છે, છતાં પણ જો વિકટ પરિસ્થિતિ ઊભી થાય, મનમાં કંઈક ઉચાટ અનુભવાય, તો જાણવું જોઈએ કે હજુ પણ મારે સહર્ષ એ પ્રસાદ ભાવે એનો સ્વીકાર નથી કરી રહ્યો હું. એટલે અહીં આગળ પણ જે આર્ત ભક્ત છે એ પ્રગટ થયેલા છે. કારણ કે સ્વાભાવિક છે, ભય લાગે. વંદો નીકળ્યો, ભય લાગ્યો, નાના બાળક તરીકે આપણે મા પાસે દોડી જઈએ છીએ. એટલે એ સર્વશક્તિમાન છે, એને આપણા જીવનમાં સ્થાન છે. કંઈ પણ થયું એને રજૂ કરવું એ સ્વાભાવિક છે. અને એ સ્વભાવ હોય મારો, તો પ્રાર્થના પણ સ્વાભાવિક છે.
એટલે કેચિત ભીતાઃ પ્રાંજલયાઃ ગૃણંતી. બે હાથ જોડી અને જે શ્લોક આવડ્યા હશે, જે નાના હશે અને જે શીખ્યા હશે એ બધું જ યાદ આવે. અત્યારે બધું જ બોલી ગયા બધા, કારણ કે ભય છે. અને કેટલાક લોકો જે બોલી નથી શકતા અને ભાગી પણ નથી શકતા, અને એમને ભય છે કે ભાગી જઈશું તો દુર્યોધન મારી નાખશે, અને અધર્મના પક્ષમાં ઊભા છીએ એટલે પાંડવોના હાથે મરાઈશું, પણ મરવાનું તો નક્કી છે એવું જે લોકો જાણે છે, અંદરથી ભયભીત થઈ, બેબાકળા થઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે શંકરાચાર્યજી એમના ભાષ્યમાં અહીંયા લખે છે, અન્યે પલાયને અપી અશક્તાઃ સંતઃ. બીજા કેટલાક પલાયને અપી અશક્તાઃ, યુદ્ધમાંથી પલાયન થઈ જવાનો વિચાર આવે છે કે ભાઈ આ વગર મફતનું મારે શું કરવા મરી જવાનું. દુર્યોધને એની જીત પૂરી કરવા માટે આ યુદ્ધ ઊભું કર્યું છે. અને મને તો યુદ્ધ નીતિ આવડતી પણ નથી, એટલે કાલે જ જાણે એને સૈન્યમાં રિક્રુટ કર્યા હોય ને અત્યારે ગણવેશ પહેરાવીને ઊભા રાખી દીધા હોય, એને તલવાર ચલાવતા પણ બરાબર ના આવડતું હોય, કેવી રીતે લડવાનો? એને તો મોતનો ભય છે જ. એને થાય કે આ હું મરી જઈશ વગર મફતનું, મારે શું? પાંડવ રાજ કરે કે દુર્યોધન રાજ કરે, પણ કમ્પલસરી અત્યારે ઊભા રહેવું પડ્યું છે. એટલે એવો પણ ભય લાગી શકે, જે લાગ્યો છે. અને એટલે એ ભગવાનને આજીજી કરે છે, કાલાવાલા કરે છે. અને બીજું એમણે જોયું કે ઋષિઓ અને સિદ્ધો પ્રાર્થના કરી રહ્યા છે. વશિષ્ઠાદિ બ્રહ્મર્ષિ અને કપિલ મુનિ સમાન જે યોગીએ છે એ બધા જ આ વિનાશ જે યુદ્ધ ક્ષેત્રમાં થઈ રહ્યો છે એમાં અમંગળ જોઈ રહ્યા છે, અપશુકન જોઈ રહ્યા છે. અને જ્યારે માથે વિનાશ લટકતો હોય ત્યારે પણ સર્વના શુભ માટે જ જે સજ્જનો છે, જે મહર્ષિઓ છે એ પ્રાર્થના કરે છે, સર્વનું શુભ થાવ. એટલે સ્વસ્તિ સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા સ્તુવંતી. અને બીજા ત્વામ સ્તુતિભિ પુષ્કલાભિ, ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. કેવી રીતે? આ વિનાશને શાંત પાડવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. અને હવે જે બીજા લોકો છે કે જેમને આ દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા નથી, છતાં પણ વિશ્વ રૂપે એ ભગવાનને જોઈ રહ્યા છે, તેમની વાત અર્જુન કરે છે, કારણ કે અર્જુન એમને પણ જુએ છે. સમગ્રની અંદર એ પણ આવે, એટલે એની વાત હવે 22મા શ્લોકમાં અર્જુન કરે છે. રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યાઃ વિશ્વેશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ ગંધર્વયક્ષાસુરસિદ્ધસંઘાઃ વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે. રુદ્ર આદિત્યાઃ વસવઃ યે ચ સાધ્યાઃ વિશ્વે અશ્વિનૌ મરુતઃ ચ ઉષ્મપાઃ ચ ગંધર્વ યક્ષ
असुर सिद्ध संगाः वीक्षन्ते त्वां विस्मिताः च एव सर्वे त्वां सर्वे विस्मिताः च एव वीक्षन्ते આ બધા જ તમને આશ્ચર્યપૂર્ણ નેત્રથી જોઈ રહ્યા છે વિસ્મિત થઈને જોઈ રહ્યા છે કોણ કોણ છે રુદ્ર 11 રુદ્રો આદિત્યાઃ 12 આદિત્યો વસવઃ 8 વસુઓ યે ચ અને સાધ્યા સાધ્યા એટલે દેવતાઓનું નામ છે સાધ્યા નામના કેટલાક દેવતાઓના જે સમૂહો છે એને સાધ્યા કહ્યું છે સાધ્યા પછી વિશ્વ વિશ્વદેવો અશ્વિનો 2 અશ્વિની કુમારો મરુતઃ 49 મરુત છે અને ઉષ્મપાહા ઉષ્મપાઓ એ પણ એક જેવી રીતે દેવતાઓ છે તેવી રીતે ઉષ્મપાઓ જે પિતૃલોકની અંદર રહેલા છે એને ઉષ્મપા કહેવાય છે પછી ગંધર્વ જે સંગીત વિદ્યામાં પ્રવીણ છે યક્ષ યક્ષો અસુરો અને સિદ્ધોના સમૂહો આ બધા જ વિસ્મિત થઈને વિરાટ રૂપે તમારા દર્શન કરી રહ્યા છે ગંધર્વ જે અનેક પ્રકારના ગાયનની પારંગતતા ધરાવે છે યક્ષ જે ધનના રાજા કુબેર છે એ યક્ષ છે અને અસુરો આ બધા કઈ સામાન્ય નથી એ બધા જ ઉત્કૃષ્ટ જીવો છે અસુરો બધા વિરોચન પ્રહલાદજી બધા અસુર કુળમાં જન્મેલા છે પણ બધા ભક્ત છે અને આ બધા જ તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે અને કેવી રીતે કરી રહ્યા છે વિસ્મિતાઃ ચ એવ સર્વે ત્વામ વીક્ષન્તે બધા જ તમારા દર્શન વિસ્મયતાથી કરી રહ્યા છે અને આગળ રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુરુપાદમ બહુદરમ બહુદંષ્ટ્રાકરાલમ દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ હે મહાબાહો ભગવાનને સંબોધન કરેલું છે બળવાન બાહુવાળા ભગવાન હે મહાબાહો જેના હાથ કેવા છે ખૂબ જ બળવાન છે મહાબાહુ તે તમારું રૂપમ મહત્તે બહુ વક્ત્ર નેત્રમ મહાબાહો બહુ બાહુ ઉરુ પાદમ મહત્રૂપમ તે તમારું જે આ મહાન અમાપ રૂપ છે તે એટલે તમારું કેવું છે બહુ વક્ત્ર નેત્રમ
અનેક વક્ત્ર, વક્ત્ર એટલે મુખ, નેત્ર એટલે આંખો. આ રૂપ કેવું છે? અનેક મુખ છે, અનેક આંખો છે. પછી બાહુ, અનેક હાથ છે, બાહુ છે. અનેક ઉરુ, ઉરુ એટલે સાથળ, સાથળો છે. પછી બહુ ઉરુ પાદમ, બહુપાદમ, અનેક, અનેક એટલે અસંખ્ય, જેની ગણના ના કરી શકાય. એટલે છે એ બધું જ ઈશ્વર જ છે. ઈશ્વરથી જુદું કંઈ જ નથી. એટલે આ અમાપ રૂપ બહુદંષ્ટ્રા કરાલમ, મહત રૂપમ, મહત અમાપ રૂપ દ્રષ્ટવા જોઈને, લોકાહા લોકો, પ્રવ્યથિતાહા પ્રવ્યથિત થયા છે, વ્યાકુળ થયા છે. અને પછી શું કહે છે? તથા અહમ અપી પ્રવ્યથિત અસ્મિ, હું પણ પ્રવ્યથિત થયેલો છું. આ બધા પ્રવ્યથિત તો થયેલા જ છે, હું પણ થયેલો છું. ભગવાન, મને પણ વ્યથા ઉત્પન્ન થઈ છે, ડર લાગે છે. હે ઈશ્વર, આ તમારું જે મહાન રૂપ છે તે અકલ્પ્ય છે, અદ્ભુત છે. પણ એ જોઈને સમસ્યા એ થઈ છે કે અર્જુન વ્યથિત થઈ ગયા છે. કેમ? કારણ કે અહીંયા આગળ એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ અમાપ રૂપ છે, એટલે એ રૂપ સાથે વ્યવહાર કેવી રીતે કરવો મને ખબર પડતી નથી. આપણે ધારો કે કોઈ અન્ય ગ્રહના પ્રાણીને જોઈએ, જેને એલિયન કહીએ છીએ, એ નિર્દોષ છે, એ આપણને કંઈ ક્ષતિ પહોંચાડવાનું નથી. પણ એને જોઈને આપણે ડરી જઈએ. પહેલા તો વિસ્મય થાય, અને પછી એ આમ આવા જાય તો આપણને બીક લાગે. એ જ વસ્તુ અહીંયા આગળ છે કે આપણો પ્રતિભાવ કેવો છે. એ ભલે નિર્દોષ છે, નિરુપદ્રવી છે, પણ મન અમુક જ પ્રકારના વિભાગીકરણના આધારે કામ કરતું હોય છે. અને એટલે આપણા જે માઇન્ડ ફ્રેમ છે એમાં આ નવી વસ્તુ હજુ સેટ નથી થતી, અને એટલે આપણે એને રિજેક્ટ કરીએ છીએ. એ રિજેક્શન છે આપણું, અને એના કારણે મન ગભરાઈ જાય છે. જેવી રીતે આપણે વંદો જોઈએ તો એ કંઈ કરતો નથી, પણ એ ચડી જશે આપણી ઉપર, એ વિચાર માત્રથી આપણે એને મારવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. આ ભય છે. પોતાની સુરક્ષા માટે આપણે બીજું આપણને જોખમરૂપ લાગે છે, એટલે એ જોખમમાંથી આપણે નિવૃત્ત થવું છે. અને એટલે જાણે પેલું એલિયન હોય એવી રીતે આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ. અહીંયા આગળ અર્જુન પણ અસંખ્ય મુખ, વિવિધ પ્રકારની રંગવાળી આંખો, લાલ, લીલી, પીળી કંઈક દેખાતી હશે એમને, અનેક બાહુ, અનેક ઉરુ, હે, અનેક પાદમ, બહુ બધા પગ ને હાથ ને સાથળ ને, પછી બહુદંષ્ટ્રા કરાલમ, વિકરાળ દાઢો પણ જોઈ છે એમણે.
આપણી નજીક આલ્સેશિયન ડોગ મૂકે, કોઈના ઘરે ગયા હોઈએ અને શું કે કંઈ નહીં કરે, કંઈ નહીં કરે, પણ આપણે શ્વાસ રોકાઈ જાય, એને લઈ લો, એને લઈ લો. કેમ? બચકું ભરે તો બાપ રે, માંસનો લોચો બહાર નીકળી જાય, ડર લાગે છે. વિકરાળ દાઢ છે, સિંહ છે, વાઘ છે, હે, ની દાઢ કેવી વિકરાળ છે, રાક્ષસી દાંત આમ આગળ નીકળી ગયેલા હોય. અહીંયા આગળ ભગવાન પણ બહુ દંષ્ટ્રા કરાલમ, અને એ દેખાવ જ ભયભીત કરે છે, ભયાનક દેખાવ. અને ભગવાનને સૌમ્ય જોયા હોય, હે, કરુણા નિધાન જોયા હોય, પ્રેમાળ જોયા હોય, અને એ જ ભગવાનનું આ બીજું પાસું છે, જે વાસ્તવિકતા છે. અને વિશ્વરૂપ દર્શન છે એટલે સમગ્ર રૂપે, સમગ્રતયા એનું દર્શન ભગવાન કરાવી રહ્યા છે. ત્યારે પેલું ચતુર્ભુજ રૂપ જોઈને આપણને અહોભાવ થાય, મારા રક્ષણ કરતા, મારા પાલન કરતા, અને આ તો મને ચાવી જવા માટે આવ્યા છે, મારા સંહાર કરતા. અને ભય લાગ્યો. અહીં આગળ બહુદંષ્ટ્રા કરાલમ, આ વિરાટ રૂપના વિકરાળ દાંતને જોઈને અર્જુનના હૃદયમાં કેવો આંચકો લાગ્યો હશે, જેવો આપણા હૃદયમાં લાગે એવો જ, જુદો નહીં. કારણ કે એમણે એ પાસાની અવગણના કરેલી છે. આ પાસું તો નહીં જ, ભલે વાસ્તવિકતા છે, તોય એ ના જોઈએ. એ છે જ, તમારે જોઈએ કે ના જોઈએ એવું ભગવાને પૂછ્યું નથી, એ સૃષ્ટિ પણ તમને પૂછતી નથી, તમને એની અંદર મૂકવામાં આવેલા છે, અને તમારે એનું દર્શન માત્ર કરવાનું છે. છતાં પણ એ દર્શન આપણે કરી શકતા નથી, કારણ કે ડર લાગે છે, ભયભીત થયેલા છે. અને પાછળ અર્જુન કહેવાના છે કે તમારા વિકરાળ મૃત્યુના મુખની અંદર સર્વ ધાર્તરાષ્ટ્રોને હું પ્રવેશી રહેલા જોઉં છું. જેવી રીતે પેલા પતંગિયાઓ આગમાં હોમાઈ જાય, તેવી રીતે બધા જ તમારા કાળરૂપી મુખમાં આવી ગયા છે. અને ભગવાનને પછી એ પૂછે છે કે મને કહો કે તમે કોણ છો? એ બધું જ સૃષ્ટિથી સંપૂર્ણ દર્શન ના કરવાના, સૃષ્ટિનું સંપૂર્ણપણે દર્શન ના કરવાના આધારે આ ઉત્પન્ન થયેલું છે. આ સૃષ્ટિ ઈશ્વરથી અભિન્ન છે, ઈશ્વર સ્વતંત્ર છે, એ સૃષ્ટિ ઉપર આધારિત નથી. પણ સૃષ્ટિ જે છે એ ઈશ્વરથી સ્વતંત્ર નથી, એમાં બધું જ રહેલું છે. એક જ પાસાને આપણે જોઈ અને એની પૂજા કરીએ તો બીજા પાસાને જોઈને ઘૃણા કરીએ એ સ્વાભાવિક છે. પણ જો ઘૃણા કરવા જેવું કંઈ પણ હોય તો એ ઈશ્વર હોય જ નહીં. અને આ ઈશ્વર જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયેલો છે, તો બીજું પાસું પણ એનું ઘૃણા કરવા યોગ્ય નથી. એટલે અહીં આગળ અર્જુન કહે છે કે હું પણ ભયભીત થયેલો છું,
दृष्ट्वा लोकाः प्रव्यथिताः तथा अहम अपि प्रव्यथित. હું પણ પ્રવ્યથિત થયેલો છું, લોકો પણ પ્રવ્યથિત થયેલા છે. કેમ? કારણ કે હમણાં જ જોયું એ રીતે કે આ વિરાટથી પોતાને અલગ જોયો, એ જ ભય છે. અને અહીંયા આગળ એનો જ નિર્દેશ કરેલો છે કે જો પોતાનો પણ સમાવેશ કર્યો છે એણે, કે આ સૃષ્ટિનો હું પણ એક ભાગ છું, તો સૃષ્ટિમાં બનતી જે ઘટનાઓ છે, યથા બ્રહ્માંડે તથા પિંડાંડે, હું જુદો નથી. તો આ દિવ્ય ચક્ષુ સાથે જ્ઞાન ચક્ષુ પણ એને પ્રાપ્ત થયેલા હોત. અને એ જ્ઞાન ચક્ષુ જ્યારે પ્રાપ્ત થયેલા છે, ત્યારે આ અદ્વૈત દર્શન છે એ ભય પમાડનારું નહીં, અભય આપનારું થાય છે. કોઈનાથી પણ ભય શું કરવા લાગે આપણને? એનાથી જુદા ઉભા રહીએ એટલે જ ભય છે. પણ હું જે છે એ અભય સ્વરૂપ છે. અને આપણી પાસે આવનારને એ વસ્તુ અનુભવાય એવું તો આપણે થવું જ જોઈએ. પ્રયત્નપૂર્વક પણ, કે કોઈને પણ મારી પાસે આવતા ભય શું કરવા લાગે? એની વાત એને દબાવી શું કરવા દેવી પડે? એ મને મુક્ત, મને જેવું છે એવું કહી શકે. હું એટલો તો વિશાળ બની જ શકું કે મારા પ્રેમ સ્વરૂપમાં જે મારા જીવનમાં આવે એને હું સમાવી શકું. મારો વ્યવહાર, મારી વાણી, મારું વર્તન, મારા વિચાર કોઈ રીતે વેપારી ના હોય. એની પાસેથી શું હું ગ્રહણ કરી શકું, શું હું મેળવી શકું, એવી ગીધની દ્રષ્ટિ ના હોય. એનું લૂંટવાને માટે નહીં, પણ એને જરૂર પડે તો હું બધી જ રીતે એની સાથે ઉભેલો છું. પછી જે વ્યક્તિ હોય, ધનથી કદાચ ઘસાવું પડે, કદાચ તનથી સેવા કરવા માટે ઘસાવું પડે, કદાચ મનથી એના આંસુ લૂછવા માટે પ્રવૃત્ત થઈને ઘસાવું પડે, તો શું? મનુષ્ય જીવન જો આપણે મનુષ્ય ના બની શકીએ, એકબીજાને એની લાગણીઓ સાથે ના અપનાવી શકીએ, તો શું કામનું? અને એટલા માટે જ ગ્રહસ્થ જીવન છે. ત્યાગના પાઠ પચાવવા માટે ગ્રહસ્થ જીવન છે. મોટા, આંતરિક રીતે મોટા થવા માટે ગ્રહસ્થ જીવન છે. પછી વાનપ્રસ્થ છે, મનન, ચિંતન, ભક્તિમય જીવન, અને પછી સંન્યાસ છે. પરિપક્વતા વગરનું વાનપ્રસ્થ કે પરિપક્વતા વગરનું સંન્યાસ કોઈ કામનું નથી. એ પરિપક્વતાને પ્રાપ્ત કરવા માટે ગ્રહસ્થ જીવન છે. સર્વનો વિચાર કરીને જીવાતું. મારું શું? હકના માટે લડવાનું ના હોય, પણ જ્યાં ફરજ પ્રત્યે આપણે સભાન છીએ,
ત્યાં આગળ હક આપોઆપ મળી જ જાય છે. એના માટે લડવાની જરૂર પડતી જ નથી. મારી ફરજ શું છે? જીવનમાં ધર્મ હોય, સત્ય હોય, ઈશ્વરને સ્થાન હોય અને હાથથી સેવા હોય, તો જે પરિસ્થિતિ ઊભી થાય એ પ્રસાદ છે. એ જાણવું સહજ છે. પછી એ વિપરીત પરિસ્થિતિ હોય તો પણ ભય પમાડનારી નથી. કદાચ ભય લાગ્યો પણ એ ટકતો નથી. કદાચ એકવાર મોત પણ સામે આવીને ઊભું રહે તો જે જીવ્યા છે એનો સંતોષ હશે. એટલે અહીંયા જ્યારે અભયતા પ્રાપ્ત થાય ક્યારે થાય કે જ્યારે મારાથી બીજું કોઈ અન્ય નથી, તો ભયનો સ્રોત જ ના રહે. પણ અલ્પ ભેદ છે તો ભય મહાન છે. મોટો ભય લાગે. શાસ્ત્ર જ કહે છે, કારણ કે આપણે અલ્પ બની જઈએ છીએ, ક્ષુલ્લક બની જઈએ છીએ, બિચારા નગણ્ય બની જઈએ છીએ. અને એ તો બહુ મોટા છે એટલે લઘુતા ગ્રંથિ અનુભવાય, ત્યાં ગુરુતા ગ્રંથિ અનુભવાય. અને આ ગ્રંથિ જ્યાં છે, જ્યાં ગાંઠ છે, ત્યાં આગળ સરળતાથી સ્નેહનો સોયદોરો આગળ ચાલતો નથી. ગાંઠ છે ત્યાં અટકાય જ. એ કોઈ પણ સંબંધમાં ગાંઠ હોય. પણ આપણે જોઈએ કે જેની સાથે વ્યવહાર કરીએ છીએ એ પણ આ વિરાટ સ્વરૂપનો જ ભાગ છે. એટલે અર્જુને વિરાટ સ્વરૂપનું દર્શન તો માંગી લીધું, દિવ્ય ચક્ષુ મળી ગયા છે, સ્થૂળ રીતે દર્શન થઈ ગયું, પણ જ્ઞાન ચક્ષુ નથી. એટલે અભયતાની પ્રાપ્તિ નથી, ભય લાગ્યો છે. એટલે વિરાટ સ્વરૂપની ઈચ્છા કરી ત્યારે એમને ખ્યાલ નથી કે પોતે શું માંગી રહ્યા છે. પણ હવે લાગે છે કે આ કદાચ વધારે પડતું જ મંગાઈ ગયું છે. કારણ કે એને કેવી રીતે જસ્ટિફાય કરવું, કે એનું કેવી રીતે અર્થઘટન કરવું, કે પોતાનામાં સમાવી લેવું, ગમે તે શબ્દ પ્રયોગ કરીએ, પણ એ એમને હજુ આવડતું નથી. એટલે સારું સારું જોઈને સુખ થાય છે અને કહેવાતું ખરાબ, રે 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 રે, આ તો કેટલું ખરાબ કહેવાય. એ પાસા હજુ એમણે બરાબર પચાવ્યા નથી. કોઈ પણ વૃત્તિ એને પચાવવી જરૂરી છે, તો જ મનુષ્ય મનુષ્ય બની શકે છે. એને ના પચાવે, એ વૃત્તિ એની ઉપર હાવી થઈ જાય તો મનુષ્ય અસુર બને, રાક્ષસ બને, અધર્મના માર્ગે જાય. અને હમણાં કહ્યું એમ કે પહેલી વૃત્તિ તો ઈશ્વરની વૃત્તિ છે, એ તો એનામાં પણ ઉઠે છે. દયા, પ્રેમ, કરુણા એ એનામાં પણ છે જ, પણ એને એ દબાવી દે છે.
અને પછી હિંસા કરવા માટે પ્રવૃત્ત થાય છે અને પછી જીવન આખું ભય 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 એમાં હોમાઈ જાય છે. પણ જ્યારે ઈશ્વરનું દર્શન કરું છું, ઈશ્વરનો સ્વીકાર છે, ત્યારે ઉત્પન્ન થતી પ્રત્યેક વૃત્તિ એને ધર્મના માર્ગે કેવી રીતે વાળી શકાય. એટલે હવે આદિ શંકરાચાર્યજી કહે છે કે હવે પછીના શ્લોકમાં અર્જુન સ્વયં જ ભયનું કારણ કહે છે. ભય લાગ્યો છે, પોતે કબૂલ પણ કરે છે, અને એ બધું એની બુદ્ધિને આઘાત પહોંચાડનારું છે. કારણ કે ઇન્દ્રિયો જે ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, મેં કહ્યું એમ સ્થૂળ રૂપે દર્શન થઈ ગયું છે, એટલે ઇન્દ્રિયો તો એ ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ, પણ જ્ઞાન ચક્ષુ ખુલ્યા નથી. એટલે કેવી રીતે આને સમગ્ર રૂપે જીવનમાં જોઈ શકાય એ હજુ એમને સમજણ પડતી નથી. અને અણસમજ છે એ જ ભયનું કારણ છે. અજ્ઞાન, અણસમજ એ ભયનું કારણ છે. આપણે કોઈ વાર વિશાળતાને જોઈને પણ ભય પામતા હોઈએ છીએ. અફાટ સમુદ્ર સામે આપણને આમ ઊભા રહેવામાં આવે અને ઊભા રહીએ થોડી વાર, ને પછી એમ કે હવે અંદર જાઓ જાઓ જાઓ. એક થોડુંક અંદર ગયા પછી આપણને તરત ભય લાગે, આપણે બહાર નીકળી જઈએ છીએ. અફાટતાનો ભય છે, કારણ કે ત્યાં આગળ આ જે કાર્યકરણ સંઘાત જે સીમિત હું છે એનો વિલય થઈ જવાનો ભય છે. અને વ્યવહારિક રીતે ભય સાચો પણ છે. એવું નથી કે આપણે સમુદ્રમાં અંદર ઉતરી જ જવાનું, તો મરી જવાય. પણ તાત્વિક રૂપે આને જોઈએ તો ઈશ્વરનું જે સ્વરૂપ છે, અફાટ સમુદ્ર જેવું, એમાં જ્ઞાન ચક્ષુથી વિલીન થઈ જવું, આ સમષ્ટિ હુંનો વ્યષ્ટિ હુંમાં વિલય કરવો, એ આનંદની વાત છે, ભયની વાત નથી. કારણ કે આપણી પરિચ્છિન્નતાને છોડીને આપણે પરિપૂર્ણ થઈએ છીએ. ત્યાં ભયને સ્થાન જ નથી. અને એટલે અહીંયા આગળ જે અર્જુન વાત કરી રહ્યા છે એ ભયનું કારણ પોતે જ દર્શાવે છે, જે વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.